આ નગરપાલિકાના સ્લોગન જુઓ તમે, આ કચરો અમે અત્યારે લઈને આવ્યા છીએ, આ દારૂની કોથળીઓ જુઓ, આ જો નગરપાલિકાની સત્તાધીશોને અમે કેટલી વાર રજૂઆતો કરી છે, કચરો લઈ જાઓ પણ કદી ક્યારેય સાંભળતા નથી. એટલે અત્યારે અમારે આ કચરો એમના ઓફિસમાં લઈને નાખવો પડ્યો છે. નગરપાલિકા બિલકુલ નિષ્ક્રિય છે અને આજે પણ નગરપાલિકાના પ્રમુખ હાજર નથી, તેમની ખુરશી ઉપર જ અમે કચરો મૂક્યો છે. નગરપાલિકાના પ્રમુખને કોઈ જાતનો રસ નથી કે નગરની પ્રજાને કઈ સુવિધા પૂરી પાડી, કચરા જેવી વસ્તુ નથી ઉપડાઈ શકતા. આખું સેનિટેશન એમનું નિષ્ક્રિય ગયું છે. જ્યારે જોવો ત્યારે એ લોકો કોઈ હાજર હોતા જ નથી. નગરપાલિકા માત્ર ને માત્ર નામની છે. અત્યારે હું અમારા માઇનોરિટી સેલના પ્રમુખ શેરખાનભાઈ સાથે તેના સ્થાનિક રહીશો અમારી સાથે આવ્યા છે. બેનો શું પ્રશ્ન હતો તમારો? અમારો પ્રશ્ન એ છે કે અમારા ઘરે અમારા નાના છોકરા છે અને અહીંયા હેડવા હાલવા છે, ખાવા પીવા છે, મરેલા કૂતરા નાખીને જાય અને અમે કઈ થાકે પણ તો લેવા આવતા નહીં અને અમારું માનતા બી નહીં. અમે કહેવા જાય તો એટલે અમને એમ કહે છે કે તમારા બાપુ છે ત્યાં નાખો છો અને ગંદકી એટલી થાય કે માછલી એવી જીવડા અમારા બીમાર થાય તો અમને પૈસા આપી દે છે. હીરા નાખવા વાળા કે નગરપાલિકા વાળા કોઈ પૈસા આપે છે. મોટર હરગોહર તલાવ કચરો કોણ નાખી જાય છે?